સાબરકાંઠાની સાબર ડેરી દ્વારા નફાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। ડેરીના ડિરેક્ટરોએ બંધ બારણે બેઠક યોજી નફો નક્કી કર્યો છે। નિયમ મુજબ નફો નક્કી કરવા સાધારણ સભા જરૂરી છે। સાધારણ સભા યોજ્યા વગર જ નફાની જાહેરાત કરવામાં આવી। આ વખતે નફાની રકમ એક તબક્કે ચૂકવાશે। ગત વર્ષે ખેડૂતોને 522 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। ચાલુ વર્ષે ખેડૂતોને 560 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે। પ્રતિ કિલો ફેટના આધારે 1007 રૂપિયા ચૂકવવામાં આવશે। 29 જૂને રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે। આજરોજ જે મિટિંગ મળી એમાં જે અમે દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે। ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રી અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને અને એનું વચન અમે પાડ્યું છે અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ। એટલે જે 12 રૂપિયાનો પ્રતિ કિલો ફેટે વધારો કર્યો। અમે ગઈ વખતે ટોટલ 522 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા। આ વખતે આપણી ટોટલ જે રિટેન મનીની રકમ છે 560 કરોડ રૂપિયા છે।